અને મહત્વના સમાચાર પર નજર કરીશું। જસદણમાં ભાઈએ જ ભાઈના પરિવારની હત્યાનો પ્રયાસ કર્યો। લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે ક્રૂરતા પર ભાઈ ઉતરી આવ્યો। નાના ભાઈએ મોટા ભાઈના પરિવારને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો। ગંગાભુવન વિસ્તારમાં નાના ભાઈએ મોટા ભાઈની ભાભી અને ભત્રીજાને હત્યા કરવાનો પ્રયાસ કર્યો। પૂર ઝડપે કાર હંકારી બાઇક પર જતા પરિવારને ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં ત્રણેય લોકો ઇજાગ્રસ્ત થયા। 14 દિવસ પહેલા બનેલી આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। પોલીસે નાના ભાઈ વિજય પોલાની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો। ત્યારે ભાઈએ જ ક્રૂરતાની તમામ હદો વટાવી ભાઈના પરિવારને કારથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કાળુ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। કાળુ, ભાઈ વચ્ચે ઝઘડો અને ક્રૂરતાની તમામ હદો વટાવતો આ કિસ્સો, શું વધુ વિગતો, શું કાર્યવાહી? એ રાધા, ચોક્કસથી વાત કરીએ તો જસદણના ગંગા ભુવન જે વિસ્તાર છે ત્યાં ભદ્રદાદર મંદિર પાછળ જે રાવલદેવના જે સગા ભાઈઓ કહેવાય, વિજય અને એમનો ભાઈ મોટો સુખદેવ, તેમની વચ્ચે જે પારિવારિક જે સંબંધનો ઘર કંકાસને લઈને જે ડખો થયો હતો, તે ડખાને લઈને તેમનો ભાઈ જે વિજય છે તેમના દ્વારા તેમના ભાઈ જે સુખદેવ છે તે બાઇક પર તેમની પત્ની અને તેમના 11 વર્ષના બાળક સાથે આવતો ત્યારે તેમના ભાઈ વિજયે કાર લઈ અને તેમની માથે ચડાવી અને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો। તેમ છતાં તેમને સંતોષ ન થયો હતો અને ગાડીમાંથી ધોકો લઈ અને પાછો મારવાનો પ્રયાસ કર્યો હતો, પણ આજુબાજુના લોકો છે તે ભેગા થઈ ગયા હતા અને મારવાનો દીધો। તાત્કાલિક 8 બોલાવી અને આ લોકોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા અને આ જે ઘટના છે તે 14 દિવસ પહેલાની છે। તેમના જે આજે સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થયા હતા, તેને લઈ અને જે પોલીસે તો અગાઉ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી તેમને જેલ હવાલે ગયા હતા, પણ અત્યારે આજે હાલ આ સીસીટીવી વાયરલ થયા હતા। જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।